વાગરામાં 7,000થી વધુ લોકોની ઉપસ્થિતિમાં ગંધાર ખાતે 18 યુગોલાના સમૂહ લગ્ન યોજાયા છે. ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વાગરા તાલુકાના ગંધાર ગામે 15 ગામના માછી પટેલ સમાજ વિકાસ મંડળ અને સમૂહ લગ્ન સમિતિ સંયુક્ત ઉપક્રમે 22મો સમૂહ લગ્નોત્સવ આયોજિત કરવામાં આવ્યું હતું. ગત રોજ 20 એપ્રિલ 2025ના રોજ યોજેલા સમૂહ લગ્નના કાર્યક્રમમાં 18 યુગોલે સાંસારિક જીવનમાં પ્રભુતાના પગલાં પાડ્યા હતા. વર્તમાન સમયમાં લગ્ન પ્રસંગોમાં વધતા જતા ખર્ચને ધ્યાનમાં રાખી સમાજે આ આયોજન કર્યું હતું. માજી પટેલ સમાજ વિકાસ મંડળે અત્યાર સુધીમાં 21 સફળ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. આ વર્ષનો 22મો લગ્નોત્સવ ભવ્ય રીતે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આયોજિત કાર્યક્રમમાં ભાજપના ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી, વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રાણા વિશેષ હાજરી આપી હતી તેમજ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. સમાજના અગ્રણીઓ અને યજમાનોને શુભેચ્છા પાઠવી હતી. જે કેસવી ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ. આજની ગંધાર ગામની પવિત્ર ભૂમિ પર અમે 15 ગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળ 22મું સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છે. સાથે 18 યુગલોએ આની અંદર ભાગ લીધો છે. અમારા 15 ગામની ખાસિયત એ છે કે અમારા 15 ગામ અંકલેશ્વર, ભરૂચ, વાગરા, ઝઘડિયા તાલુકામાં જોડાયેલા છે અને મેન દરેક ગામની અંદર વારાફરતી અમે આ સમૂહ લગ્ન કરીએ છીએ, જેથી દરેક યુગલો અને એના માતા પિતાઓ તેમજ વડીલો, યુવાનો, બહેનો ખૂબ જ સારો સાથ સહકાર આની અંદર મળે છે અને પૂરા 15 ગામનો સાથ સહકાર આમાં મળે છે. તો આ માધ્યમથી અમે એ જણાવવા માંગીએ છીએ કે સમૂહ લગ્નના કાર્યની અંદર જે પણ ખોટા ખર્ચાઓ થતા છે તો સમૂહ લગ્નના માધ્યમ થ્રુ એ ખોટા ખર્ચાઓ આપણે અટકાવીએ અને ખૂબ જ આર્થિક રીતે પણ આપણે સદ્ધર બનીએ. અત્યાર સુધીની અંદર 15 ગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળ 450 થી પણ વધારે યુગલોને લગ્નની અંદર લગ્ન કરાવી ચૂક્યા છે. સાથે અત્યારે આજની વાત કરું તો લગભગ 10,000 થી 12,000 પબ્લિક અહીંયા ગાડી ઉપસ્થિત છે અને ખૂબ જ સારો એવો કાર્યક્રમ અહીંયા થઈ રહ્યો છે અને ખૂબ જ સારો સાથ સહકાર છે બધાનો. એ બોલ્યો હું આગળ.